हाय फ्रेंड, आज હું તમારે શેર કરવાની સૌ ગુજરાતી સ્ટાઇલ કાઠિયાવાડી ખાટી મીઠી દાળ રેસીપી। અહીંયા મેં ખાટી મીઠી દાળ બનાવવા 2 કપ દાળ બોઇલ કરી લીધી છે। હવે એમાં મેં 3-4 આ ઘરની દાળ છે, ઘેરે બનાવેલી, એટલે મેં આમાં 3 સીટી કરી રીતે હારી બફાઈ ગઈ છે। તો હવે આપણે આમાં બ્લેન્ડર ફેરવશું। દાળ બાફતી વખતે મેં આમાં 7-8 લીલા મરચાં, સુરતી મરચાં એડ કર્યા છે। એ તમે તમારા સોદા પ્રમાણે એડ કરવાનું છે અને સોદા પ્રમાણે મેં આમાં મીઠું એડ કર્યું છે। આ દાળ ઘાટી નથી અને પાતળી નથી, આ મીડિયમ ક્વોન્ટિટીમાં છે, જોઈ લો તમે। એવી રીતે આપણે આ મીડિયમ રાખવાની છે। બાકી તમે ઘાટી ખાતા હોય તો એનાથી ઘાટી રાખી શકો છો। મેં જે આમાં પાણી એડ કરવાની છું। હવે આપણે એક ટમેટું ઝીણું સુધારી લઉં। જો મેં એટલા સ્મોલ કટકા કર્યા છે એટલું ઝીણું સુધારી લીધું છે, જલ્દી સડી જાય એટલે। હવે આપણે દાળનો વઘાર કરશું। વઘાર હાટું તેજપત્તા, 7-8 લાલ મરચાં, લીમડા, હિંગ ને થોડા મેથીના દાણા લેવાના છે। દાળનો વઘાર કરવા મેં અહીંયા 1.5 પાવડા જેટલું તેલ લીધું છે। મારી દાળ જાડી છે એટલે મેં એટલું તેલ લીધું છે। તમે તમારા દાળ ઓછી બનાવતા હોય તો ઓછું તેલ વાપરવાનું છે। અને અહીંયા મેં તેલ આવી જાય ત્યારબાદ આમાં 2 લવિંગ ખાલી એડ કરવાના છે। પહેલાં લવિંગ, મારો તેલનો ગેસ હજી ધીમો છે, મારું તેલ આવ્યું નથી ત્યાં હું અહીંયા મસાલો જે વઘાર હાટું તૈયાર કરવાનો છે એ બધું કાઢું છું। અહીંયા મેં થોડા મેથીના દાણા લીધા છે। દાળ વઘારી એટલે એની સુગંધ આવી જોઈએ, એવી રીતે આ વઘાર આપણા દાળમાં બેહવું જોઈએ। હવે મેં દાળમાં ખાલી 2 લવિંગ એડ કર્યા છે વઘાર હાટું, આ તેલમાં એડ કર્યા છે। 2 થી 3 લવિંગ છે। આ લવિંગ ફૂટી જાય ત્યાં લગી આપણે રાહ જોવાનું, પછી જ આપણે એડ કરશું। અહીંયા મેં દાળમાં ઓલા ઝીણા કાપેલા ટમેટા હતા એ એડ કરી દીધા છે। લવિંગ ફૂટે ત્યાં લગી આપણે એવું બધું કરી લેવાનું એક સાઈડમાં। બોઇલ કરતી વખતે મીઠું તો નાખ્યું હોય, પછી પાણી નાખીને તમને એમ લાગે મીઠું ઓછું છે તો અત્યારે તમે મીઠું પણ એડ કરી શકો છો। હળદર, ચટણી મિક્સ કરી લેવાનું। આપણું દાળ તૈયાર છે। હવે આપણે એનો વઘાર કરવાનું છે। અહીંયા આપણું લવિંગ ફૂટી ગયા પછી મેં આમાં ઓલા મરચાં હતા લાલ એ એડ કર્યા છે, રાઈ એડ કરી છે। આ દાળમાં રાઈ જેટલી ઝાજી હોય ને એટલી મજા આવે, એટલે મેં આમાં ઝાજી રાઈ નાખી છે। જીરું એડ કર્યું છે, મેથીના દાણા એડ કર્યા છે, તેજપત્તા હતા એ એડ કર્યા છે। અને હવે આપણે આમાં હિંગ એડ કરીને આપણી જે કુકરમાં દાળ છે એ એડ કરી દેવાની છે। આ જો આપણો વઘાર આવે કેવો સરસ બેસશે। લીમડાના પાંદડા મેં એડ કર્યા, હિંગ નાખી થોડી, અને હવે આવી ગઈ આપણી દાળ। એવો મસ્તી દાળની સુગંધ આવી અને દાળનો વઘાર બેઠો છે, જોઈ લો। આવી મસ્ત દાળમાં વઘાર બેહવું જોઈએ। આપણે જે તેલમાં બધું નાખ્યું હોય એ ઉપર આવવું જોઈએ। આ મેં ઉપરથી હોત ને લીમડાના પાંદડા નાખ્યા છે, એનાથી સ્વાદ સરસ આવે, એટલે હું થોડું પાણી એડ કર્યું છે, કેમ કે મારે દાળ છે આછી રાખવાની છે, એટલે લીમડાના પાંદડા ઉપરથી એડ કરવાથી સુગંધ સારી આવે અને સ્વાદય સારો આવે। વઘારમાં તો નાખ્યો જ તો, પર ઉપરથી નાખ્યો થોડાક લીલા મરચાં, લીમડાના પાંદડા ને એવું બધું ઉપરથી મેં નાખી દીધું છે। લો ફ્લેમ જ રાખવાની છે। લો ફ્લેમ પર જ મેં દાળ વઘારી અને હવે આપણે એને લો ફ્લેમ પર જ ઉકળવા દેવાની છે। મારી ફેમિલી મોટી છે એટલે અમારે ઝાઝી દાળ જોઈએ। હવે જો એવી મસ્ત મારા દાળમાં ઉકાળો આવી ગયો છે। હજી એને થોડી ઉકળવા દેવું, જેમ કે થોડી ઘાટી થઈ જાય। અને તમારે કોઈ મોડી દાળ એવી જ ખાતા હોય તો તમે એવી રીતે અલગ કાઢી શકો છો। હવે મેં મોડી દાળ કાઢી લીધી। હવે હું આમાં મારે બાકીના જે સદસ્ય છે ઘરમાં એ ગળી દાળ ખાય છે, એટલે હું આમાં ખાંડની પછી એડ કરી
અહીંયા થોડું આદું એડ કરવાનું. હું ભૂલી ગઈ હતી, પછી મેં અહીંયા થોડું પછી રહીને એડ કર્યું છે. હજી તો ગેસ ચાલુ છે, ધીમ ગેસ છે. આદું એડ કરી લીધું. અને પછી આમાં ખાંડ એડ કરવાની છે. તમે ગળું ખાતા હોય, જેટલું ગળું ખાતા હોય એ પ્રમાણે ખાંડ આમાં એડ કરવાની છે. આ મારો ગુજરાતીની ખાટી મીઠી દાળ છે, કાઠિયાવાડી દાળ. હજી એને મસ્ત ઉકળવા દેવાની છે, ઘાટી થઈ જાય ત્યાં લગી. 5-10 મિનિટ લગી દાળ ઉકળવા દેવાની છે આપણે. પછી હવે અમે આમાં સોદા પ્રમાણે ખાંડ એડ કરવાની. તમે જેટલી તમને ગળી ભાવતી હોય એટલી તમે ખાંડ એડ કરજો. અહીંયા મેં મોટી 4 ચમચી જેટલી ખાંડ એડ કરી છે, પણ તમે તમારા સોદા પ્રમાણે ખાંડ એડ કરવાની. ન કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. ખાંડ એડ કરી, ખાંડ ઓગળે ત્યાં લગી હવે દાળ ઉકળવા દેવાની છે. પછી આપણે એને ઉતારી લેવું, ગેસ બંધ કરી દેવું. અમારી ખાંડ ઉગળી ગઈ છે અને હવે હું ગેસ બંધ કરી દઈશ. હવે ગેસમાંથી ઉતારીને દાળ છે ઠંડી થઈ જાય ત્યારબાદ હું આમાં લીલા ધાણા એડ કરવાની છું. અને મેં 3 લીંબુનો રસ કાઢ્યો હતો, તો એ 3 લીંબુનો રસ મારે આમાં એડ કરવાનો છે. અહીંયા 3 લીંબુનો રસ કાઢ્યો છે, એવી રીતે એ એડ કરવાનું છે. જો દાળ અમે ગેસ બંધ કરીને પછી છેલ્લે આમાં એડ કર્યું છે. લીંબુ છેલ્લે જ એડ કરવાનું હોય. તો અહીંયા આપણે ગુજરાતી સ્ટાઇલ ખાટી મીઠી દાળ બનીને તૈયાર છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય, દાળ પસંદ તો લાઈક કરજો, શેર કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતા દી, બાય બાય ગાઈઝ.